રામ રામ રાજા રામ 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 સીતા રામ રામ રામ. બે અધ્યાયમાં રામચરિતમાનસમાં ભગવાન રામના પ્રાગટ્યની કથા બતાવી. પ્રભુ પ્રગટ થયા અને એ પરમાત્મા જ્યારે પ્રગટ થયા, 9 દિવસની રામકથા કરવા બેસીએ તો સમય ખૂબ આપણી પાસે ઓછો પડે. રામાયણ એક એવો ગ્રંથ છે, રામચરિતમાનસ એક એવો ગ્રંથ છે જેમાં બે વ્યક્તિઓને જોડવાનું કામ કરે છે. ભાઈઓ પ્રત્યેનો પ્રેમ કેવો હોય એને જોવો હોય તો રામચરિતમાનસને એકવાર વાંચી જુઓ. એક સ્ત્રીની પોતાની ફરજો શું છે એ જોવી હોય તો એકવાર માં જાનકીના જીવન ચરિત્રોને વાંચી જુઓ. જીવનમાં મર્યાદા કેવી હોવી જોઈએ તો રામના જીવનને વાંચો. જીવનમાં વિવેક કેવો હોવો જોઈએ તો લક્ષ્મણના જીવન ચરિત્રને વાંચી જુઓ. માણસ વૈરાગ્યની વાતો કરે પણ વૈરાગ્ય કોને કહેવાય એનો જોવો હોય તો એકવાર રામચરિતમાનસમાં ભરતજીના પાત્રને વાંચી જુઓ. સદવિચાર કોને કહેવાય એના માટે શત્રુઘ્ન મહારાજને વાંચી જુઓ. અને દાસ્ય ભાવની વાત આપણે કહીએ હું તો એનો દાસ છું, તો દાસ્ય ભાવની વાત કરવી હોય તો સૌથી પહેલા એકવાર હનુમાનજીના જીવન ચરિત્રને વાંચી જુઓ. તમે હનુમાનજીને જો કહેવું હોય તો અત્યારના છોકરાઓની ભાષામાં એક એવું કેરેક્ટર છે, મલ્ટી ટેલેન્ટ છે. કેટલું ભર્યું છે એમાં. તો એ રામના જીવનની કથાઓ આપણા જીવનમાં જ્યાં જ્યાં પણ આપણને જરૂર પડે ત્યાં ત્યાં આપણને સપોર્ટ કરે છે. જીવનમાં દુઃખ આવે તો એક વખત રામના જીવન ચરિત્રને યાદ કરો કે આટલું મોટું રાજ્ય હતું, રાજાના દીકરા હતા અને છતાંય વલ્કલ વસ્ત્રો ધારણ કરીને જંગલમાં ગયા. અને એવા સમયે પણ જ્યારે જંગલમાં ફરતા હતા તો પગમાં પાદુકા હતી, ભરતજી લઈ આવ્યા. આપણે પગમાં ચપ્પલ તો છે ને, દુઃખ આવે ત્યારે જોઈ લેવું છે પગમાં ચપ્પલ છે ને તો આપણે રામ કરતા સુખી છીએ. કોઈ પણ ગ્રંથોની કથાને હંમેશા પોઝિટિવ લેતા શીખી જાઓ. કોઈ પણ ગ્રંથ હોય, પણ દુનિયાને ગમે તેમ કરો તો હંમેશા એને નેગેટિવ જોવાની ઈચ્છા થાય. ગુલાબનો છોડ બરાબર ઉગે અને એમાં કાંટો પણ આવે અને ગુલાબ પણ આવે, પણ માણસને જેટલું ગુલાબ દેખાય એના પહેલા ધ્યાન રાખે કાંટો અડી ન જાય. માણસની નજર જ હંમેશા નેગેટિવ તરફ રહી છે. વિચાર હંમેશા સારા કરો. રામચરિતમાનસ બતાવે છે કેટલું સહજતાથી રામચરિતમાનસમાં ભગવાન રામ ભરતજી મહારાજને જ્યારે જંગલમાં આવ્યા લેવા માટે ત્યારે શું કીધું? ભાઈ 14 વર્ષ તો હમણાં વયા જશે, પણ જો હું અત્યારે પાછો આવી જઈશ ને તમારા કહેવાથી તો આપણા પિતાજીને કાયમ માટે કલંક રહેશે કે બાપની વાત દીકરાઓએ ન માની. કેટલી સહજતાઓ. ક્રમશઃ રામચરિતમાનસને લેવા જઈએ તો બહુ વિસ્તાર થાય, પણ મારે તમને એક ખાલી ભાઈઓ પ્રત્યેની ભાવનાઓ, રામચરિતમાનસમાં પોતાના ભાઈને કેટલો ઓળખી શકાય. અહીંયા કરતાલ કોઈના હાથમાં છે, લઈ લો ને.
જ્યારે ભગવાન રામ લક્ષ્મણને માં જાનકી જંગલમાં ગયા અને જ્યારે ભરતજી આવે છે ત્યારે લક્ષ્મણજી મહારાજ ભગવાન રામને સંબોધીને એમ કહે છે કે મોટા ભાઈ, પેલો ભરત મળવાના નામે કપટ કરીને આપણને બધાને મારવા આવી રહ્યો છે. અને ત્યારે પોતાના ભાઈને અંતરથી ઓળખેલા એ ભગવાન રામ લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, હું તને એટલું ભરોસા સાથે કહું છું કે કદાચ મારામાં કપટ આવે તો આવી શકે, પણ મને ભરોસો છે મારા ભરતમાં કોઈ દી કપટ નહીં આવે. મારો ભરત કોઈ દિવસ આપણને કપટ ન કરી શકે. ભાઈઓ પ્રત્યેની લાગણી કેટલી ભરતજી મહારાજને. ભગવાન રામ ન આવ્યા, પાછા તો પાદુકાઓને લઈને આવ્યા. પાદુકાઓ રાજગાદી પર બિરાજમાન કરી અને પોતે અયોધ્યામાં ન રહ્યા. મારા ભાઈ અયોધ્યામાં ન હોય તો હું અયોધ્યામાં ન રહું. જ્યારે ભરતજી આવે છે ત્યારે ભરતજી જુએ છે કે મારા ભાઈ ઘાસની પથારી કરી અને પૃથ્વી પર સૂવે છે. તો ભરતજીએ નક્કી કર્યું કે મારા મોટા ભાઈ રામ જો ધરતી ઉપર ઘાસની પથારી કરી સૂતા હોય તો મારાથી ધરતીમાં ન સુવાય. અને પોતે ખાડો કરાવ્યો અને ખાડો કરાવીને એમાં કાંટાની પથારી કરી અને ભરતજી મહારાજ રહ્યા છે. આ ભાઈઓનો પ્રેમ બતાવે છે કે જો આવી લાગણીઓ આપણને એકબીજા ભાઈ પ્રત્યે થાય તો સંસારમાં રામ રાજ્યની સ્થાપના થાય. બાકી એક ફૂટ જગ્યા માટે સગો ભાઈ સગા ભાઈને મારી નાખે, સગો ભાઈ સગા ભાઈને અરે બોલતો બંધ થઈ જાય, આમાં ક્યાંથી રામ રાજ્ય આવે? રામ રાજ્યની સ્થાપના કરવી હોય તો આવા વિચારો જીવનમાં લઈ આવવા પડશે. એ રામાયણની કથાઓ ભાઈઓનો પ્રેમ બતાવે, પોતાની મર્યાદાઓ બતાવે. સ્ત્રીનો ધર્મ શું છે? જેને પોતાના પિતાજીના ઘરે ક્યારેય કશું કામ નહોતું કર્યું, દૂધ માગે તો ખીર હાજર થાય એવી જેને જિંદગી જીવ્યા છે એવી માં જાનકી પોતાના પતિની સાથે વલ્કલ વસ્ત્રોને ધારણ કરી નીકળી જાય છે. તો કલિકાલની સીતા હોય તો તરત કે મેં મારા બાપની ઘરે કામ નથી કર્યું, હું અહીં નહીં કરું. ત્રણ વ્યક્તિઓની પરીક્ષા બહુ થાય સંસારમાં. એક વિદ્વાનની પરીક્ષા થાય, એક શૂરવીરની પરીક્ષા થાય અને એક સ્ત્રીની પરીક્ષા થાય. વિદ્વાનની પરીક્ષા કરવી હોય તો ભાગવત કરી શકાય. કેટલો વિદ્વાન છે ભાગવતમાં ખબર પડી જાય, એટલો ગહન આ ગ્રંથ છે. બીજું, શૂરવીર કેવો છે એ ઘરમાં બેઠા બેઠા વાતો કરે ત્યારે ન સમજાય, એ રણ મેદાનમાં જાય તો ખબર પડે કે આમાં શૂરવીરતા કેટલી છે. અને સ્ત્રી પોતાના પતિના સુખના સમયમાં સ્ત્રી કેટલી સારી છે ન ઓળખાય, એના પતિના દુઃખનો સમય આવે તો ખબર પડે કે પત્ની આ સ્ત્રી કેટલી સારી છે. કારણ જે પોતાના પતિના દુઃખના સમયમાં સાથ આપે, સમજવું આ સાચી આર્ય નારી છે. નહીં તો સમાજમાં આપણે બહુ બધા દાખલાઓ જોયા છે કે પરણે ત્યારે ખૂબ સંપત્તિ હોય અને એમાંય સમયની થપાટ લાગે અને સંપત્તિ વહી જાય તો પત્ની મૂકીને વહી જાય. આપણને એ નથી સમજાતું કે આણે લગ્ન આ પુરુષ હારે કર્યા હતા કે એની સંપત્તિ હારે મૂકીને જતી રહે છે. આ સ્ત્રી ધર્મના જો વિચારો જોતા હોય તો માં જાનકીના જીવન ચરિત્રને વાંચો, એ બતાવશે. માં કૌશલ્યા કહે છે કે બેટા વૈદેહી, તમે રડો નહીં, તમારે નથી જવાનું કે જંગલમાં. અને ત્યારે માં જાનકી બોલ્યા છે કે માં, માણસથી એનો પડછાયો જુદો થઈ શકે તો હું મારા રામથી જુદી થઈ શકું. નહીં તો ઘરના વડીલોએ કહી જ દીધું હતું કે તમારે જ્યાં સુધી ગમે ત્યાં સુધી રામ વગર તમે અહીંયા અયોધ્યામાં રહેજો, બાકી તમારા પિયર ચાલ્યા જાજો, ન્યા રહેજો, તમારે જંગલમાં નથી જવાનું. પણ છતાંય માં જાનકી પોતે સાથે ગયા છે.
આ સંસાર બતાવે છે, આ કથાઓ બતાવે છે આપણું જીવન કેવું હોવું જોઈએ. તો ભાઈઓ વચ્ચેનો પ્રેમ, કુસંગથી આખું રામચરિત માનસ નિર્માણ થયું. કૈકેયીને મંથરાનો સ્પર્શ થયો અને બુદ્ધિ બગડી ગઈ. આપણે બધા એ કથાથી વાકેફ છીએ કે જ્યાં સુધી મંથરા કહેતી હતી કે રામને રાજા બનશે, તમારે દાસી બનવું પડશે, તમારા છોકરાઓને સેવક બનવું પડશે, ત્યાં સુધી કૈકેયી કશું ન બોલ્યા. પણ જેવી એ કઈ મંથરા રોવા લાગી અને એની પીઠ પાછળ હાથ ફેરવો અને કૈકેયીની બુદ્ધિ બદલી ગઈ. કુસંગનો સ્પર્શ થાય તો બુદ્ધિ બગડી જાય છે. એટલા માટે જ આપણે સત્સંગ લઈને બેઠા છીએ. આવા કુસંગોથી આપણને દૂર રહીએ. આપ સૌ વાકેફ છો કથાઓથી. ભગવાન ભણવા ગયા, વિદ્યાઓ પ્રાપ્ત કરી, ત્યારબાદ વિશ્વામિત્ર ઋષિ સાથે ગયા. મારીચ અને સુબાહુની પાસે તેનો યજ્ઞની રક્ષા કરી, અહલ્યાજીને ઉદ્ધાર કરી, મિથિલામાં ગયા, ધનુષ્ય તોડી, માં જાનકીને વર્યા. 4 ભાઈઓના લગ્ન એક સાથે થયા. જાન પરણીને આવે અને એને સામૈયા થયા, એના પોખણા થયા. અને થોડા સમયમાં મહારાજ દશરથને કાન પાસે એક સફેદ વાળ દેખાયો. જેવો કાન પાસે એક સફેદ વાળ દેખાયો, તરત નિર્ણય કરી લીધો કે મારે હવે આ રાજ્ય મારા દીકરાને સોંપી દેવું, વ્યવહાર મારા દીકરાને સોંપી દેવો છે. આ કથા કળયુગના દશરથને જરા સંદેશો આપે છે કે વાળ સફેદ થાય એટલે દીકરાઓને પછી વ્યવહારની દોરી સોંપી દેવાય. દશરથ રાજાને એક જ વાળ સફેદ થયો તો રામને ગાદી આપવાનો નિર્ણય કર્યો. કળયુગના દશરથને આખું માથું ધોળું થાય, પાછું કાળું કરે, પણ છોકરાને વ્યવહાર ન આપે. એ તને નહીં આવડે હજી, પણ તમે એને આપો તો આવડે ને. તમારે મૂકવું જ નથી. સફેદ વાળ થાય, કાળા કરતા કેટલી વાર? 20 મિનિટ, અડધો કલાક. પણ તમને ખબર છે, સફેદમાંથી કાળા કરતા તમારે અડધો કલાક થાય, 30 મિનિટ થાય, પણ એ વાળને સફેદ કરતા 30 વર્ષ વયા જાય. 30 વર્ષ જાય, ઉંમર વહી જાય. રામને ગાદી આપવાનો નિર્ણય કર્યો અને એ સમયે કૈકેયીના વચનોથી ભગવાન રામ 14 વર્ષનો વનવાસ લઈને જાય. ભરતને ગાદી આપવાની વાત કરી. મહારાજ દશરથનો પ્રાણ ત્યાગ થયો. પંચવટીમાંથી માં જાનકીનું હરણ કરી અને રાવણ લઈ જાય છે. ભગવાન રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ માં જાનકીની શોધ માટે જાય. પંપા સરોવરના કિનારે શબરીબાઈના આશ્રમની અંદર ભગવાનને દર્શન આપે. ત્યાંથી નીકળી અને પછી હનુમાનજી મહારાજ સાથે પર્વત ઉપર ગયા અને ત્યાં આગળ સુગ્રીવ સાથે મિત્રતા થઈ. એ મિત્રતા બાંધી વાલીને મારી. હનુમાનજી જ્યારે સંદેશો લઈને આવ્યા કે માં જાનકી લંકામાં અશોક વાટિકામાં છે, ખરેખર એનું નામ તો લંકા જ છે. રાવણની જ્યાં સુધી નગરી હતી ત્યાં સુધી લંકા હતી, પણ જ્યારે માં જાનકી ત્યાં પધાર્યા પછી એ શ્રીલંકા થયું. કારણ કે માં જાનકી એ સ્વયં લક્ષ્મી સ્વરૂપા છે અને લક્ષ્મીને શ્રી કહીને બોલાવ્યા છે. એ શ્રીલંકા થયું. પણ ભગવાન રામ સેતુ બાંધીને ગયા, રાવણનો ઉદ્ધાર કરી માં જાનકીને લઈને પાછા આવ્યા અને અયોધ્યામાં રામ રાજ્યની સ્થાપના થઈ. આ સંક્ષિપ્ત રામાયણ, એનું પુષ્પ ભગવાન ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી 9મ સ્કંદને અહીંયા વિશ્રામ કરી 10મ સ્કંદમાં એની સવારીના સુર સાંભળાય, મોહન મારો આવે છે.
સવારીના સુરે સંભળાય મોહન મારો આવે છે. જુઓ મંગલ ઘંટ સુણાય મોહન મારો આવે છે. સવારીના ઘંટ સુણાય મોહન મારો આવે છે. નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે નાથ, દૂર કદી લાગે નહીં એના નામનો નિત્ય સંગાત. એના રૂમ ઝૂમ નૂપુર થાય મોહન મારો આવે છે. એની સવારીના સુર સંભળાય મોહન મારો આવે છે. ઘંટ સુણાય મોહન મારો આવે છે. હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર, કરુણા કરી સંગે ખેલશે મારો ધન્ય થશે અવતાર. આંખે આંસુ ચોધાર છલકાય મોહન મારો આવે છે. ભગવાન આવે છે. દસમ સ્કંદ એટલે ભગવાનનું હૃદય છે, અને આમ પણ પરમાત્મા સૌના હૃદયમાં રહે છે. સર્વસ્ય ચાહમ હૃદયસન્નિવિષ્ટ. અર્જુન, બધાના હૃદયમાં રહું છું. પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો, બાપજી તમે મને સૂર્યવંશની કથા કરી, મેં સાંભળ્યું છે કે ચંદ્રવંશમાં કોઈ કૃષ્ણ પ્રગટ થયા હતા. અરે હા રાજા, તારા દાદાઓની સાથે રહેતા હતા. તો બાપજી મારી પ્રાર્થના સાંભળો ને. શું છે? તમે મને બધી કથા સંભળાવી, સૂર્યવંશની કથા કરી, પણ હવે ચંદ્રવંશની કથા કરો. પણ મારી પ્રાર્થના એટલી છે કે તમે એમાં સંક્ષિપ્ત ન કરતા, એનો વિસ્તાર કરજો. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનામ ચો ભયવંશાનામ ચરિતમ પરમાદ્ભુતમ. આપ મને ભગવાનના અદ્ભુત ચરિત્રોની કથા કરો અને મને શાંતિનો અનુભવ કરાવો. રાજા, તે 4 દિવસથી નથી જળપાન કર્યું, નથી તે ફળ ખાધું. તને તરસ લાગી હોય તો તું જલ પી લે, અને જો ભૂખ લાગી હોય તો ફળ ખાઈ લે. પરીક્ષિત રાજાએ કહ્યું કે બાપજી, જ્યાં કથા પીવા મળે ત્યાં જલપાનની શું જરૂર છે?
ત્યાં બીજી તરસ લાગતી જ નથી અહીંયા કથા લાગે ત્યારે. અને અહીંયા હું જોઉં છું ત્યારે ઘણા શ્રોતાઓ એવા છે કે કથામાં બેઠા પછી કથા પૂરી થાય ત્યાં સુધી પાણી લગભગ પીવા ઊભા થતા નથી. અને જે ઊભા થાય છે એને કંઈક કામ હશે એટલે થતા હશે. ધન્ય છે રાજા તારી મતીને. એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકી સ ભગવાનથ વિષ્ણુરાતમ પ્રત્યર્ચ કૃષ્ણ ચરિતમ કલિકલ્મશગ્નૌ વ્યાહર તુમાર ભત ભાગવત પ્રધાન. ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આશીર્વાદ આપતા કહે છે, સાધુવાદ સાધુવાદ સાધુવાદ. ધન્ય છે રાજા કે તને ભગવાનની કથામાં આટલી પ્રીત થઈ છે. સાંભળો, મથુરામાં દેવક પુત્રી દેવકીના લગ્ન વસુદેવજી મહારાજ સાથે થયા અને એ સમયે જ્યારે દેવકીને વિદાય કરવામાં આવ્યા ત્યારે એના સારથી, એના રથનો સારથી કંસ બન્યો. ભગવાનને ગમ્યું નહીં કે મારી માના રથનો સારથી આ દુષ્ટ કંસ. એટલે ભગવાને આકાશવાણી કરીને કીધું કે હે કંસ, તારી બેન માટે તું અહીંયા સારથી બની ગયો, પણ તને ખબર નથી તારી આ જ બેન દેવકીનો 8મો સંતાન, તારું મૃત્યુ, તારો કાળ છે. આટલું કહી અને આકાશવાણી બંધ થઈ ગઈ. પછી તો કંસ દેવકીને મારી નાખવાના પ્રયત્નો કરે, પણ વસુદેવજી મહારાજ બચાવે છે કે મહારાજ તમે સ્ત્રી હત્યાનું પાપ કરશો, તમે આને મારશો, તમારી બેનને મારશો. કંસ કહે છે તમે સાંભળ્યું નહીં, આના 8મા સંતાનથી મારું મૃત્યુ છે, આને જ મારી નાખું તો પછી મારું મૃત્યુ ક્યાંથી આવે? પણ વસુદેવજીએ કહ્યું કે મહારાજ હું તમને વચન આપું છું કે અમારે જેટલા સંતાન થશે સંતાન તમને આપી દેશું, પણ તમે આને ન મારશો, તમે સ્ત્રી હત્યાનું પાપ ન કરો. કંસને વાત ગળે ઉતરી, બરાબર છે. કેદખાનામાં પૂરે છે. સંસાર વાટિકામાં એક દીકરાનો જન્મ થયો. બાળકને લઈને વચન નિભાવવા પ્રમાણે વસુદેવજી મહારાજ આવે છે, પણ કંસને મારતો નથી. કહે છે કે આ તો પેલું બાળક છે, આને શું કામ મારું? મારું મૃત્યુ 8માંથી છે, માર્યો નહીં. આ વાતની ખબર નારદને પડી એટલે નારદ આવ્યા છે. નારદે કુશળ પૂછ્યા. કંસ બધી વાત સારી કરે છે. નારદે કહ્યું કે ખાખ મજામાં હોય બધું, તારી માથે મોતના નગારા વાગે છે અને તું કહે છે બધું કુશળ છે. આકાશવાણીના વચનો ભૂલી ગયો. કંસ કહે છે દેવર્ષિ મને બધું યાદ છે, પણ હજી પેલું બાળક આવ્યું છે અને મારું મૃત્યુ 8માંથી છે, તો આને શું કામ મારું? આ મારો ભાણેજ છે, બાળ હત્યાનું પાપ હું શું કામ લઉં? નારદે કહ્યું કે કંસ 8માંથી મૃત્યુ બરાબર છે, પણ એવું કીધું તું ક્યાંથી 8મું એમ? કંસ કહે હું સમજો નહીં તમારી વાત. એક ફૂલ મગાવ્યું, 8 પાંખડીઓ રાખી અને એક પાંખડી ઉપર હાથ રાખીને પછી નારદજી કહે છે હવે અહીંયાથી ગણ, અહીંયાથી 8મું કયું? બીજી પાંખડી ઉપર, ત્રીજી પાંખડી, આમ બધી જ પાંખડી ઉપર હાથ રાખીને ગણાવડાવ્યું. અને એ સમયે કંસ પૂછે છે કે તમે મને એમ કહેવા માંગો છો હું આ બાળકને મારી નાખું? નારદજીએ કહ્યું કે હું તને એવું નથી કહેતો કે તું મારી નાખ, હું તો તને ખાલી આકાશવાણીના શબ્દોનો અર્થ સમજાવવા આવ્યો હતો, બાકી તારે જે કરવું હોય તે કર. હું તો આ ચાલો નારાયણ નારાયણ. નારદજી નીકળી ગયા. કંસને વિચાર આવ્યો કે મારે કોઈ માથા ઉપર કોઈ ભય રાખવો નથી, એટલે એણે બાળકોને મારવાનું શરૂ કર્યું. 1 બાળક, 2 બાળક, આમ કરતા કરતા 6 બાળકોને માર્યા, જે ષડ ગર્ભ તરીકે આ સંસારમાં આવેલા. હિરણ્યકશ્યપુના દીકરા હતા એ 6 એ 6 ને માર્યા છે. પછી આ ધરતી ગાયનું રૂપ લઈ ભગવાન પાસે જાય, પરમાત્માએ પ્રાર્થના કરી પ્રભુ હવે આપ પધારો. દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે. પરમાત્માએ સૌને વચન આપ્યું કે હવે હું આવી રહ્યો છું, જાઓ. ભગવાને શેષ નાગને બોલાવીને કીધું શેષ, રામા અવતારમાં નાના ભાઈ બનીને બહુ સેવા કરી, કૃષ્ણ અવતારમાં મોટા બનીને મારી સેવાનો સ્વીકાર કરવા આવો. તમે દેવકીના ઉદરમાં જાઓ, ત્યાંથી માયા તમારું સંકર્ષણ કરશે અને વસુદેવજીના બીજા પત્ની જે ગોકુળમાં રોહિણીજી છે એના ઉદરમાં તમને પધરાવશે, એટલે રોહિણીના દીકરા કહેવાશો અને દેવકીના 7મા ગર્ભ કહેવાશો. ભલે પ્રભુ. શેષનાગ ગયા દેવકીના ઉદરમાં. ભગવાને માયાને બોલાવી, માયાને કીધું માયા તું હવે આનું સંકર્ષણ કરી દે. માયાએ સંકર્ષણ કરી રોહિણીમાં પધરાવ્યા. માયા પોતે યશોદાના ગોદમાં અને ભગવાન સ્વયં નારાયણ પોતે માં દેવકીના ગોદમાં ભગવાન પ્રસ્થાપિત થયા. સમય વ્યતીત થયો.
ભાદરવા સુદ છઠના દિવસે દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ દાઉજી મહારાજ કી. દાઉ દાદાનું પ્રાગટ્ય થયું. કંસના સૈનિકોએ સમાચાર આપ્યા, મહારાજ દેવકીને 7મો ગર્ભ રહ્યો નથી. કંસ વિચારે છે કે કદાચ 6 બાળકોને મારી નાખ્યા એટલે ડરી ગઈ હશે દેવકી, એટલે 7મો ગર્ભ પડી ગયો હશે. એક બાળકને મારવો ઓછો, હવે આવે એ 7મો 8મો. આવું ગણીને સૌને સાવધાન કર્યા. ચોકી પેરો કડક કરાવરાયો અને બધાને એક સૂચના આપી દીધી કે સાંભળી લો, જેવો બાળકનો અવાજ આવે મને તરત બોલાવી દેજો, જરા વિલંબ કરતા નહીં. ભલે મહારાજ. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો. શિયાળો ગયો, ઉનાળો આવ્યો. ઉનાળાના પણ મહિનાઓ ગયા અને ચોમાસાની ઋતુ શરૂ થઈ. જેઠ મહિનો ગયો, અષાઢ મહિનાની શરૂઆત થઈ. આકાશમાં વાદળાઓ બેવડા ત્રેવડા થઈ અને મુશળધાર વરસી રહ્યા છે. વીજળીઓ થઈ રહી છે, પવન ફૂંકાઈ રહ્યો છે, દેડકાઓ ગુંજારવ કરે અને મોરલાઓ પોતાની ડોકના ટુકડા કરી કરી અને ગીતો ગાઈ રહ્યા છે. અષાઢ મહિનો ગયો, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ. કેટલા લોકોને નંદ મહોત્સવમાં આવવું છે? હાથ ઊંચો કરો. ઘણા કહેતા છે તો હું અહીંયા મેં અહીંયા ગેસનો બાટલો લેવા ઉભા લાઈનમાં. આ 8 વાગ્યા સુધી અહીંયા હું કામ બેઠા છીએ? નંદ ઉત્સવમાં જવું છે એટલે તો તમારે મને મદદ કરવી પડશે થોડીક, કારણ કે હું 3 વાગ્યાનો મહેનત કરું છું તઈ માંડ અહીંયા પૂગ્યું છે. તમારે મને થોડીક મદદ કરવી પડશે. હું અહીંયાથી શ્રાવણ મહિનાની તિથિઓ બોલું, તમારે લોકોને જોરથી બોલવાનું. ગઈ હું બોલું દાખલા તરીકે કે શ્રાવણ મહિનાની એકમ, તો તમારે જોરથી બોલવાનું. આમ ન જાય. હું ગઈ તો મને સહયોગ કરશો? કેટલા લોકો?